લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી જ મેઘરાજાનું આગમન. છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદ કુલ 1080 mm. આજે સવારના 6 વાગ્યા સુધીના પડેલા વરસાદના આંકડા. મૂળીમાં સૌથી વધુ વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. જ્યારે લખતરમાં સૌથી ઓછો વરસાદ 39 mm વરસ્યો. ચોટીલા 194 mm, લીંબડી 42 mm, વઢવાણ 112 mm, મૂળી 210 mm, દશેડા 68 mm, ચુડા 77 mm, ધાંગ્રધા 105 mm, થાન 128 mm, લખતર 39 mm, સાયલા 105 mm. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં મેઘમહેર. મૂળીમાં સૌથી વધુ 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગે સાતમ આઠમના તહેવારો પર વરસાદની આગાહી કરી હતી. ત્યારે આગાહી મુજબ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે, જેમાં રવિવાર સાંજ સુધીમાં જિલ્લાના 10 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મૂળીમાં 210 મીમી એટલે કે 8 ઇંચથી વધુ અને સૌથી ઓછો વરસાદ લખતર તાલુકામાં 39 મીમી અડધા ઇંચથી વધુ પડ્યો હતો. વરસાદથી સુરેન્દ્રનગર અને વઢવાણના મેળાના મેદાનમાં પાણી ભરાઈ જતા આયોજકોની ચિંતા વધી છે. આજે જન્માષ્ટમી પર્વ પર ઝાલાવાડમાં વરસાદ આવે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત આગામી 5 દિવસ પણ વરસાદ વરસે તેમ હોય જિલ્લાનો ઓરેન્જ એલર્ટમાં સમાવેશ કરાયો છે. સુરેન્દ્રનગર શહેરની જો વાત કરીએ તો શનિવાર બપોર પછી વરસાદ વરસવાનું થયું હતું, જેમાં મોડી રાત સુધી ધીમી ધારે શરૂ થયેલો. બાદમાં રવિવારે બપોરના સમયે 1 ઇંચ વરસાદ પડ્યો હતો. સતત ધીમી ધારના વરસાદથી શહેરના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. વરસાદી વાતાવરણને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ ઉપરવાસમાં વરસાદ અને નર્મદાના નીરથી સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે અને ભોગાવા નદીમાં તેના નીર વહ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.